એક દિવસ વાલ્મીકી લવકુશને લઈને અયોધ્યા ગયા. છોકરાઓએ પહેલી જ વખત નગર જોયું. નગરની હવેલીઓ જોઈ, ઘોડા જોયા, અસ્ત્રો શસ્ત્રો વિપુલ પ્રમાણમાં જોયા, મહેલ જોયો, યજ્ઞશાળાઓ જોઈ અને એટલે આશ્રમમાં પાછા આવી હરખથી થનગનતા માને બધું જ કહેવા દોડી જાય છે. અમે ગયા તા આજે દાદા સાથ રે નગરમાં. અમે ગયા તા આજે દાદા સાથ રે નગરમાં. જોરથી ઝાલી એકબીજાના હાથ રે નગરમાં. જોરથી ઝાલી એકબીજાના હાથ રે નગરમાં. રસ્તે જોયા જાત જાતના ખેલ રે નગરમાં. રસ્તે જોયા જાત જાતના ખેલ રે નગરમાં. હર મોટા મોટા બાગ બગીચા મેલ રે નગરમાં. હર મોટા મોટા બાગ બગીચા મેલ રે નગરમાં. ઘોડા જોયા ઘોડાના સવાર રે નગરમાં. ઘોડા જોયા ઘોડાના સવાર રે નગરમાં. તીર કામઠા ભાલા ને તલવાર રે નગરમાં. તીર કામઠા ભાલા ને તલવાર રે નગરમાં. મોટા રસ્તા લાંબી દોડા દોડ રે નગરમાં. મોટા રસ્તા લાંબી દોડા દોડ રે નગરમાં. ત્યાં વાલ્મીકી દાદાએ કાઢ્યો તોડ રે નગરમાં. ત્યાં વાલ્મીકી દાદાએ કાઢ્યો તોડ રે નગરમાં. રસ્તો ટૂંકો કરવા શોધી રીત રે નગરમાં. રસ્તો ટૂંકો કરવા શોધી રીત રે નગરમાં. ગાતા ચાલ્યા રામ કથાનું ગીત રે નગરમાં. ગાતા ચાલ્યા રામ કથાનું ગીત રે નગરમાં. ગાતા ગાતા અમને આવી લેર રે નગરમાં. ગાતા ગાતા અમને આવી લેર રે નગરમાં. સુણવા ઉમટ્યા લોકો ઘેરે ઘેર રે નગરમાં. સુણવા ઉમટ્યા લોકો ઘેરે ઘેર રે નગરમાં. રસ્તે મળ્યા નગરના રાજા ઘૂમતા નગરમાં. રસ્તે મળ્યા નગરના રાજા ઘૂમતા નગરમાં. ગીત અમારું સુણી સુણીને ઝૂમતા નગરમાં. ગીત અમારું સુણી સુણીને ઝૂમતા નગરમાં. અમને તેડી લીધા પાસ તત્કાલ રે નગરમાં. અમને તેડી લીધા પાસ તત્કાલ રે નગરમાં. રોઈ પડ્યા ભેટીને કીધું હાલ રે નગરમાં. રોઈ પડ્યા ભેટીને કીધું હાલ રે નગરમાં. લઈ ગયા અમને પોતાને મેલ રે નગરમાં. લઈ ગયા અમને પોતાને મેલ રે નગરમાં. હતી મહેલમાં સુખની રે લમછેલ રે નગરમાં. હતી મહેલમાં સુખની રે લમછેલ રે નગરમાં. સભા ભરીને આપ્યા અમને માન રે નગરમાં. સભા ભરીને આપ્યા
ફરીને સુણ્યા અમારા ગાન રે નગરમાં. ત્યાં યજ્ઞ થતો મોટો બોલાતા વેદ રે નગરમાં. ત્યાં યજ્ઞ થતો મોટો બોલાતા વેદ રે નગરમાં. માં કૌતુક દીઠું એમાં દીઠો ભેદ રે નગરમાં. માં કૌતુક દીઠું એમાં દીઠો ભેદ રે નગરમાં. માં એકલ રાજા કરે હવનની પૂર્તિ નગરમાં. માં એકલ રાજા કરે હવનની પૂર્તિ નગરમાં. ને રાણીને બદલે સોનાની મૂર્તિ નગરમાં. ને રાણીને બદલે સોનાની મૂર્તિ નગરમાં. માં તારા જેવી હતી પ્રતિમા સાવરે નગરમાં. માં તારા જેવી હતી પ્રતિમા સાવરે નગરમાં. માં ના માને તો જઈને જોઈ આવરે નગરમાં. માં ના માને તો જઈને જોઈ આવરે નગરમાં. માં અમે ગયા તા આજે દાદા સાથ રે નગરમાં. માં અમે ગયા તા આજે દાદા સાથ રે નગરમાં. હવે સીતાજી જે રીતે ધરતીમાં સમાય છે એ દ્રશ્યની અંતિમ રજૂઆત. સાથે પાછા ફરી રહેલા રામે કઠણ હૈયે સીતાજીને બીજી વખત અગ્નિ પરીક્ષા આપવાની વાત કરી. સીતાજી સ્તબ્ધ અને શાંત થઈને ઊભા રહી ગયા. તેમણે આજુબાજુ જોયું. ત્રિભુવનના નાથ પોતાના પતિને જોયા, સમર્થ પુત્રોને જોયા, નગરવાસીઓને જોયા, પંચ મહાભૂતો તરફ નજર કરી, પણ કશે પોતાનું સ્થાન દેખાયું નહીં. તેમને થયું કે અયોધ્યાની પ્રજાને ન્યાય આપવાની બાબતમાં રામ પોતાને નહીં જ સ્વીકારે. છેવટે જન્મ આપનાર પૃથ્વી માતાને કહ્યું કે હે ભૂમિ માતા, માત્ર તારો ખોળો જ હવે મારો આશ્રય છે.